હું છું અક્ષય। તો આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાશે બરાબર 1 કલાક બાદ, એટલે કે 10 વાગે કેબિનેટ બેઠક યોજાવાની છે। દિવાળી બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળની આ પહેલી બેઠક છે। બેઠકમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદની સમીક્ષા થશે। અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ પ્રધાનો પોતાનો રિપોર્ટ રજૂ કરશે। પીએમની ગુજરાત મુલાકાત એકતાનગરમાં તૈયારીઓ મુદ્દે પણ ચર્ચા થશે। નવી સરકારના 100 દિવસના લક્ષ્યાંકને લઈને પણ બેઠકમાં ચર્ચા થશે। વધુ માહિતી આપી રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, જ્યારે નવા મંત્રીમંડળની પહેલી કેબિનેટ બેઠક છે, સ્વાભાવિક છે કે જે મુદ્દાઓ ચર્ચવાના છે એ સિવાય ટાર્ગેટ પણ આપવામાં આવશે કે તમામ મંત્રીઓએ આવનારા દિવસોમાં કઈ રીતે કામ કરવું? જી બિલકુલ અક્ષય, આપે કહ્યું તે પ્રમાણે 100 દિવસનો લક્ષ્યાંક છે તે આપવામાં આવ્યો છે। ખાસ કરીને આ લક્ષ્યાંક ત્યારે આપવામાં આવ્યો હતો જ્યારે છેલ્લી કેબિનેટ બેઠક દિવાળી પહેલા મળી હતી અને પોર્ટફોલિયોની જે તમામ મંત્રીઓને વહેંચણી કરવામાં આવી હતી। ત્યારે આગામી 2 દિવસની અંદર તમામ જે મંત્રીઓ છે, ચાહે રાજ્યકક્ષાના હોય કેબિનેટના હોય, એ 100 દિવસમાં નવી કઈ વસ્તુ, નવી કઈ પોલિસી, નવી કઈ યોજના ડિલિવર કરી શકે છે તેને લઈ અને પ્લાન છે તે આખો બનાવવાનો છે, તેની પણ ચર્ચા છે તે આ કેબિનેટ બેઠકમાં થવાની છે। તેની સાથે જ તમામ 7 જેટલા જે મંત્રીઓ છે તે પૂરગ્રસ્ત વિસ્તારોની ગઈકાલે મુલાકાતમાં હતા, ત્યારે 48 કલાકમાં સરકાર તેમને કેવી રીતે મદદ કરી શકે, ત્યાંની પરિસ્થિતિ શું છે, કેટલા પ્રમાણમાં નુકસાન થયું છે, એ પણ રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવશે। એટલે તે મુદ્દા પર પણ ચર્ચા છે તે થવાની છે। વડાપ્રધાન આવતીકાલથી ગુજરાતની મુલાકાતે છે। એકતા નગર ખાતે અલગ પ્રકારની પરેડ છે તે થવાની છે। સરદાર પટેલ જીની 150મી જન્મ જયંતિ છે તો તેની એક અલગ ઉજવણી છે તે થવાની છે, તેને લઈને ચર્ચા છે તે કરવામાં આવશે। વર્તમાન સીએસ છે પંકજ જોશી, તેમનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે, એટલે કહી શકાય આ કેબિનેટ એમની માટે અંતિમ કેબિનેટ છે, એટલે ફેરવેલ પણ યોજવામાં આવશે। જી બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા, જે વાવાઝોડાની સમીક્ષાથી લઈને આવનારા સમયમાં 100 દિવસનો દરેક મંત્રાલયને જે ટાર્ગેટ આપવામાં આવશે, તમામ મુદ્દે આજે બેઠકમાં ચર્ચા સંભવિત છે।